વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ. મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે કચ્છી દાબેલી બનાવવાની છે. એમાં સિક્રેટ તો એક આપણે બનાના નાખવાનું છે, કાચું કેળું નાખવાના છે અને બટેકા છે. તો તેલ 2 થી 3 ચમચી તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ છે એટલે આપણે મીઠો લીમડો, હિંગ અને એમાં પણ થોડીક વરિયાળી નાખશું તો સરસ એનો ટેસ્ટ આવે છે. આખા ધાણા અને વરિયાળી નાખવી ઓપ્શનલ છે, નાખવી હોય તો નાખવી. અને થોડીક કાચી કેરી આમાં નાખેલી છે, આદું પણ નાખેલું છે, લાલ મરચું પાવડર નાખવું હોય તો નાખવું, નકર મસાલો બધો આપણે તૈયાર મસાલામાં આવે જ છે. મીઠું સ્વાદ અનુસાર નાખવું. બટેકામાં બાફવામાં નાખવું હોય તો નહીં નાખવાનું, બધું આને મિક્સ કરી લેવાનું. પછી આપણે કેળા અને બટેકાને પણ આપણે ચાલુ ઉતારી અને ક્રશ કરી લીધા છે. ક્રશ કરી અને એને પણ આપણે કેળાના ટુકડા પણ એમાં સાઈડમાં દેખાય જ છે, જો એનો પણ ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તો પછી આપણે જે મસાલો છે એમાં બટેકા મિક્સ આ રીતે કરી દઈશું તો આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે દાબેલી માટેનું. પ્રોપર હજી પૂરો નથી મિક્સ થયો. હજી આપણે એમાં અંદર બીજું એડ કરવાનું છે, ધાણાના ડંડલાવાળો ભાગ ધાણા લીધા છે, કોથમરી છે કે આપણે કહે છે, અને સેવ લીધી છે. અને આપણે જે ચટણી બનાવેલી હતી એમાં આપણે જે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે દાબેલીનો જે પાઉં આવે છે એનાથી વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું અને જે આપણે મસાલો બનાવેલો છે એ મસાલો એમાં ભરી લઈશું. ચમચી વડે આપણે મસાલા ભરીને અને આ એક બાજુ લોઢી તવી જે કંઈ ગરમ કરવા મૂકી દીધી છે, ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો મિક્સ કરેલો છે એ ભરી લઈશું. તે પછી એમાં આપણે થોડા એવા બી નાખશું, જે મસાલા બી કહેવાય છે, એનો પણ ટેસ્ટ સરસ આવે છે. અને સેવ ઉપરથી આ રીતે પ્રેસ કરી અને દબાવી અને તેલ લગાવી લેવાનું તવી ઉપર. અને પછી આપણે આ રીતે મીડિયમ આંચ ઉપર સરસ કરવાનું, ગોલ્ડન બ્રાઉન જેવી કડક ખાવી હોય. અમને થોડુંક કડક ભાવે છે તો અમે કડક બનાવીએ છીએ, બાકી નોર્મલ આપણે શેકીને પણ સરસ ટેસ્ટ આવે છે. તો હવે બીજી વાર મેં જો મસાલામાં બી નાખી દીધા છે અને સેવ નાખી દઈશું, એટલે બંને મિક્સ કરી અને સીધું દાબેલીમાં ભરી દઈશું તો પણ સરસ ટેસ્ટ આવશે. તો આ રીતે તમે દાબેલી બનાવો છો, કઈ રીતે બનાવો છો તે કમેન્ટ કરજો અને કેવી રેસીપી લાગે છે તે પણ કમેન્ટ કરજો. અને તો પણ સરસ જ લાગે છે, જેને જેવી ચોઈસ. તો આ રીતે તમે પણ દાબેલી ઘરે પણ બનાવી શકો સરસ આસાનીથી. બહારથી ઘરે ટેસ્ટ સરસ આવે છે. ને બી મસાલા બી પણ ઘરે બનાવેલા છે, એની રેસીપી શેર નથી કરેલી, તો એની કરવી હોય તો એનો ટેસ્ટ સ્વાદ અને અલગ રહેશે. બહારથી આપણે બજારેથી લઈને એ પણ સરસ બનાવેલા છે. તો એક બીની રેસીપી જોતી હોય તો પણ કમેન્ટ કરજો. તો આપણી આ સરસ કચ્છી દાબેલી ઘરે એવી ટેસ્ટી સેવ, બી, બંને જાતની લાલ લીલી ચટણી અને ખાટી મીઠી ખજૂર અને કાચી કેરીની ચટણી આપણી તૈયાર છે. તો ચાલો બધા દાબેલી ખાવા. રેસીપી કેવી લાગી તે પણ કમેન્ટ કરજો. તો જોઈ શકો છો સરસ આપની આવી દાબેલી સરસ એવી તૈયાર થઈ ગઈ છે.